પધારો પધારો મારા ગુરુજી પધારો, પધારો પધારો મારા ગુરુજી પધારો. નમો રિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો વજ્રાયણ, નમો શાહુણમ. ઈશો પંચ નમોકારો સર્વપાપણાસનો મંગલાણં ચ સર્વેશમ પરમં હવે મંગલમ. આજનો દિવસ બરોબર સાવરકુંડલા જેવા ક્ષેત્રમાં એક સાથે 3 આત્માઓ દીક્ષા સ્થળ ઉપર ઉભા હતા અને સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણે, ગુરુ પ્રાણ એટલે એમનું વ્યક્તિત્વ તો એટલું શ્રેષ્ઠ, પણ કહેવાય છે કે એમના અવાજમાં એક એવી ઘેઘૂરતા હતી, એમના અવાજની અંદરમાં એક એવો રણકાર હતો કે રસ્તે ચાલતા લોકો પણ એમનું પ્રવચન ચાલતું હોય ને તો થંભી જાય, ઉભા રહી જાય અને ઉપાસના પગથિયા ચડી જાય. પછી કોઈ પણ જ્ઞાતિના હોય, ગુરુ પ્રાણની સભા આજ સુધીમાં ક્યારેય એકલા વણિકોની ન હતી. ગુરુ પ્રાણની સભા એમના જીવનમાં, એમની વ્યાખ્યાન સભા ક્યારેય એકલા વણિકોની ન હતી. 18 કોમ ગુરુ પ્રાણની સભામાં ઉપસ્થિત હોય ને હોય. એક પણ સભા, એમનું એક પણ વ્યાખ્યાન એવું નહોતું કે જેમાં ખાલી માત્ર વણિકો હોય. અને એમનો જે નાદ હતો, એમના અંદરમાંથી પ્રગટતો રણકાર હતો. અને ગુરુ પ્રાણ માટે એમ કહેવાતું કે ગુરુ પ્રાણ એટલે પ્રેમ, અને પ્રેમ એટલે ગુરુ પ્રાણ. નાનકડું બાળક હોય ને તો પણ ગુરુ પ્રાણને વળગતું. અને વડીલો પણ આજે પણ આટલા વર્ષે પણ ગુરુ પ્રાણનું નામ લઈને એટલે એના ચહેરા પર પ્રસન્નતા 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 આવી જતી. આજે પણ જેટલા જૂના માળીઓને, દાદીમાને જેના પણ મળીએ ને એ ગુરુદેવ રતિલાલજી મારા સંત ભૂલી ગયા એવું બને, એ બીજા સંતોને ભૂલી ગયા એવું બને, પણ ગુરુ પ્રાણને જ ભૂલ્યા નથી. એટલે એમનું એવું વ્યક્તિત્વ હતું, એની જે એવી સ્મિત હતું, એમની અંદરમાંથી જે શુદ્ધ ઓરા હતી. અને એવા ગુરુ પ્રાણ બરોબર ઉભા હતા, હાથમાં રજોરણ લઈને દીક્ષા મંત્ર અર્પણ કરવા માટે. 3 બહેનો એમની સાથે હતા, એમની સામે હતા. કોણ? એક તરફ જયાબેન હતા, એક તરફ ગુલાબબેન હતા, અને ત્રીજી તરફ આજે જેઓ ઉપસ્થિત છે એવા પૂજ્ય શ્રી પ્રાણ કૌરવભાઈ મહાશ્રીજી ઉપસ્થિત હતા. અને એ સમયે તે સંસારમાં 15 વર્ષની નાનકડી કાયામાં, કેવડી 15 જ વર્ષની નાનકડી કાયામાં એ ઉભા હતા. અને 15 વર્ષે દીક્ષા લઈ અને 74 વર્ષ આજ એમના દીક્ષાના સંપન્ન થઈ રહ્યા છે. 74 વર્ષ સુધી એમણે સંયમ જીવનની એટલી સરળતાથી, એટલી સહજતાથી પાલના કરી છે. તો વિચાર કરો, 74 અને 15 કેટલા વર્ષ થયા? બરાબર, 89 યર. આજે 89 યરની એજમાં પણ એ આરામથી પ્રવચન આપે છે. આજે પણ એમની પાસે આવેલા કેટલાય ભાવિકોને એ ધર્મ પ્રેરણા આપે. એમની પાસે આવ્યા હોય અને પ્રાણકૌરભાઈ સ્વામી મૌન એવું ન બને. એ પૂજ્યશ્રીના મુખમાંથી ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રેરણાનો બોધ મળતો હોય. આજ આખા ગુજરાતના
તમામ સંપ્રદાયના સાધુ સાધ્વીજીમાં સૌથી વધારે દીક્ષા પર્યાય 74 વર્ષની દીક્ષા પર્યાય જેમની છે એવા પૂજ્ય શ્રી પ્રાણકૌરભાઈ મહાસ્તુતિજીને હું નિહાળી રહ્યો છું અહીંયાથી કે એ વલસાડ મગોદમાં બિરાજમાન છે અને એમની આજ 74મી દીક્ષા જયંતિના દિવસે આપણે સૌ એવી ભાવના ભાવીએ કે એમનું આરોગ્ય એટલું સ્વસ્થ રહે, કેમ કે એ છે ને સરળ જીવ છે એને બહુ વધારે કાંઈ એટલી સરળતાને કારણે એમની સ્વાસ્થ્યની અનુકૂળતા એટલી રહે કે આપણે એમની માટે ભાવના ભાવી કે શતાધિક આપણે એમની દીક્ષા જયંતિ ઉજવી શકીએ, શતાધિક દીક્ષા જયંતિ ઉજવી શકીએ. શુભ હો, શુભ મંગલ હો. કલ્પના કરીએ ને કે સૌરાષ્ટ્ર કેસી ગુરુ પ્રાણને નિહાળ્યા, એમના પ્રવચનો સાંભળ્યા, એમની પાસે ને પાસે એમના સાનિધ્યમાં રહ્યા અને એવું કહેવાય કે એમનું વૈરાગ્ય એ સમયે તમામ દીક્ષાર્થીઓ મલ્ટી કલરમાં હોય પણ પૂજ્ય શ્રી પ્રાણકૌરભાઈ મહાસતી જ્યારે પ્રાણકૌર બેન તરીકે હતા, જ્યારે સંસારી હતા ત્યારે પણ એમને દીક્ષા સમયે દીક્ષાના દિવસોમાં પણ શ્વેત કપડાં જ પહેર્યા હતા. એમણે એક પણ દિવસ મલ્ટી કલર કપડાં નહોતા પહેર્યા. એવી એમની અંદરની વૈરાગ્ય દશા હતી, એવી અંદરમાંથી સંયમ પ્રત્યેની અહોભાવના હતી, એવી એમની સંયમની નિષ્ઠા હતી. અને સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણ માત્ર દીક્ષાદાતા નહીં, શિક્ષાદાતા પણ હતા. એ પાઠ લેતા પણ ખરા અને પાઠ દેતા પણ હતા. કોઈ પણ સંયમી જ્યારે સંયમ જીવનો સ્વીકાર કરે છે અને પછી જ્યારે સ્વાધ્યાય કરતા હોય, શાસ્ત્ર પાઠ કરતા હોય ત્યારે એને ગુરુના મુખેથી જ સાંભળીને શુદ્ધ ઉચ્ચારણ પોતાના અંદરમાં સેટ કરવાના હોય. પોતાની મેળે એને ક્યારેય પણ કંઠસ્થ કરવાનું જ ના હોય, કેમ કે એમાં કેટલી બધી અશુદ્ધિઓ કંઠસ્થ કરી લેતા હોય. એ ગુરુના મુખેથી જ પાઠ ગ્રહણ કરતા હોય અને ગુરુના મુખેથી જે પાઠ ગ્રહણ કર્યો હોય ને એ જ્યારે આપવા જાય તો ક્યારેક ભૂલ પણ હોય અને ક્યારેક કાચું પણ રહી જાય. કંઠસ્થ કરવામાં જ્ઞાનાવણી કર્મ જોઈએ અને જ્ઞાનાવણી કર્મ કોઈનું અલ્પ પણ હોઈ શકે અને કોઈનું શ્રેષ્ઠ પણ હોઈ શકે, કોઈનું વધારે હોઈ શકે અને જેનું વધારે હોય એને યાદ ઓછી રહી શકે, જેનું ઓછું એને યાદ વધારે રહી શકતું. ક્યારેક ભૂલ થાય. મહાસુજી કહેતા હતા કે જ્યારે પણ ગુરુ પ્રાણને હું પાઠ દેવા જાઉં ને તો ગુરુ પ્રાણ ક્યારે મારી ભૂલ નતા બતાડતા. એ તો ખાલી એટલું જ કહેતા હતા કે સોમચંદભાઈની ખીચડી આજ થોડી કાચી પાકી લાગે છે. સોમચંદભાઈની ખીચડી આજ કંઈક કાચી પાકી લાગે છે. એટલે સમજવાળા સમજી જાય કે આજે મેં જે પાઠ આપ્યો છે ને એમાં ક્યાંક ભૂલ કરી છે. ક્યારેક ગુરુ એવા પણ હોય કે જે ડાયરેક્ટ ભૂલ ન બતાડે, ઇનડાયરેક્ટ ભૂલ બતાડે. અને જેમ જેમ ગુરુની ગુરુતા પણ કેવી ખબર છે, એ પણ બાળપણ વાળી હોય, એ પણ યુવાની વાળી હોય, એ પણ વયોવૃદ્ધતા વાળી હોય. સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણની ગુરુતા છે ને એ વિશુદ્ધ સમજથી પરિપક્વ હતી અને એટલા જ માટે એમને ખબર હતી કે સામેવાળાને હર્ટ ન થાય ને, આપણી જે કચાશ છે કે આપણે ભૂલ બતાડી દઈએ, પણ એમની એ પરિપક્વતા હતી, એની ગુરુ તરીકેની પરિપક્વતા હતી. જો ગુરુના પણ 3 સ્ટેજ હોય અને સ્ટેજમાં એમની પરિપક્વતા હતી કે એ પોતાના શિષ્યને ભૂલ બતાડતા. પણ ભૂલ કેવી રીતે બતાડતા? આ સોમચંદભાઈની ખીચડી થોડી કાચી લાગે છે, કાચી પાકી લાગે એટલે સમજવા વાળા સમજી જતા કે યસ દેવાનું પ્રયાસ. દેશ વિદેશના ખૂણે ખૂણે મને તેમ હતું કે વાંચના તો કોણ સાંભળશે, તો ખાલી સાધુ સાધ્વીની વાંચના હતી. પણ છતાં પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી આટલા બધા ભાવિકો જ્યારે આ વાંચનાઓ પણ સાંભળી રહ્યા છો ત્યારે સંયમ કેમ શ્રેષ્ઠ છે અને સંયમની પાલના કરવાવાળી દરેક આત્મપાલના કરવાવાળી વ્યક્તિ, સંયમ લેવાવાળી વ્યક્તિનું ક્યારેય શ્રેષ્ઠ નથી માનતો, સંયમની પાલના કરવાવાળી વ્યક્તિનું શ્રેષ્ઠ માનું છું. અને પાલના કરતા 74 યર એટલે કે અમારા જન્મની 24 વર્ષ પહેલા તો એમની દીક્ષા થઈ ગઈ હતી. અમે જ્યારે પારણિયામાં હતા એને 24 વર્ષ પહેલા એ પછેડીમાં હતા. હલો, ન સમજાણું કઈ. અને તો પણ એમની એટલી સહજતા,
મારી સાથે એમના જ્યારે વાર્તાલાપ હોય એ ક્યારેય નમ્ર મની મહારાજ સાહેબ કે જ નહીં. એ હંમેશા માટે ગુરુદેવ શબ્દથી જ મને હંમેશા અંદરમાંથી દુઃખ લાગે. મને એમ થાય કે આવડા મોટા મહાસતીજી પણ એ ક્યારેય પણ આટલા વર્ષોમાં એમણે ક્યારેય પણ મારા સાહેબ કંઈ નથી બોલાવ્યું. એ એમની મહાનતા છે, આપણી મહાનતા નથી, એમની મહાનતા છે કે એ સંતોને એવો આદર આપી રહ્યા છે. પોતાનાથી જેનો જન્મને પણ 24 વર્ષ પહેલા દીક્ષા લઈ લીધેલી હોય એવા નાના સાધુને પણ આવી રીતે બહુમાનપૂર્વક એ ઉચ્ચારણ કરે. આજે સવારે પણ જે પ્રકાર એમનો ભાવ હતો, અહોભાવ હતો કે ના તમે આશીર્વાદ આપો. હવે આપણે તો આટલા નાના હોઈએ અને છતાં પણ જ્યારે આશીર્વાદની ભાવના વ્યક્ત કરે તેનો મિનિંગ શું થઈ ગયો કે જેટલી લઘુતા છે ને એટલી અંતરમાં શ્રેષ્ઠતા છે. જેટલી વ્યક્તિની અંતરમાં લઘુતા હોય છે ને, નમ્રતા હોય છે ને, એટલી જ એની અંદરમાં શ્રેષ્ઠતા હોય છે. આજ સમગ્ર જૈન સમાજ કયો, આપણે સૌ સંતો અને મહાસતીજી કહો, સૌરાષ્ટ્ર કેશી ગુરુ પ્રાણનો પરિવાર કહો કે પછી બધા જ સંસતીજી આજ ઉપસ્થિત છે. એમને આ 74મી, જો કેવું પુણ્યવાન આત્મા કેવો ખબર છે, કોઈ પણ જાતના પ્લાનિંગ વગર પણ એમનો સહજ કાર્યક્રમ ગોઠવાઈ જાય. ગઈકાલ સુધી કોઈ કાર્યક્રમ ગોઠવવાની વાત નથી. મારા મનમાં નક્કી હતું કે આપણે આજે વાંચના વખતે એમના ગુણગાન વ્યક્ત કરશું, પણ આજે બધા જ ખૂણે ખૂણેથી સંસતીજીઓ એમની અનુમોદના માટે અહીંયા ઉપસ્થિત છે. હું દૂરથી જોઈ રહ્યો છું કે રોયલ પાર્કમાં પણ બધા જ સંસતીજી ઉપસ્થિત છે. આ બાજુ ડૉક્ટર જસુભાઈ મહાશ્રીમાં પારસધામથી ઉપસ્થિત છે. આ બાજુ સદાનંદી સમતીભાઈ મહાશ્રીને પણ જોઈ રહ્યો છું, એ પણ ભાવથી એમની સંયમ જયંતિની અનુમોદના કરવા માટે ઉપસ્થિત છે. બસ આ જ છે કે આટલા વયોવૃદ્ધ મહાસતીજીએ આટલા વર્ષો સુધી વાત્સલ્યથી, પ્રેમથી, બધાના પ્રત્યેના અહોભાવથી અને સદભાવથી દરેકનું દિલ જીત્યું હશે. આ સવારે મેં એમને એક પ્રેરણા કરી તો કે 74 વર્ષ પહેલા જ્યારે દીક્ષા આપી ત્યારે ગુરુ પ્રાણ કેવા દેખાતા હતા, પછી ત્યારે શું થયું હતું. મેં એમને જેટલા પ્રશ્નો પૂછ્યા એમને કેટલું યાદ હતું, દરેક વસ્તુ વ્યક્ત કરી રહ્યા હતા. અને પછી અમે એક ભાવના વ્યક્ત કરી કે આપણે હવે તમારે એક બુક લખવાની છે અને બુકનું નામ મને યાદ આવે છે. બુકનું નામ શું? મને યાદ આવે છે. શું યાદ આવે છે? કે ગુરુ પ્રાણ આવા હતા, રામકોરભાઈ મહાસતીજી આવા હતા, સમજુભાઈ સ્વામીને કેવી રીતે સાહેબજી દીક્ષા આપી હતી, આનું કેવું હતું, આનું શું હતું, આવી એક વાત. કારણ કે એમાંથી એક મને નવી વાત સાંભળવા મળી. એમણે કીધું કે પૂજ્ય પ્રજ્ઞાબાઈ મહાસતીજીની દીક્ષા વેરાવળમાં હતી અને વયોવૃદ્ધ રામકોરભાઈ મહાસતી જુનાગઢમાં બિરાજમાન હતા. સાંભળજો બધા મહાસતીજી બરોબર સાંભળજો, બધા મારા સાહેબ સાંભળવા જેવું છે કે રામકોરભાઈ મહાસતી વયોવૃદ્ધ જુનાગઢમાં બિરાજમાન હતા અને પ્રાણકોરભાઈ મહાસતીજી એમની સેવામાં હતા. એમની પાસે જ એમના સગા ભાઈની દીકરી દીક્ષા લેવાની હતી અને એની દીક્ષા વેરાવળમાં હતી. અને તપ સમ્રાટે આદેશ આપી દીધું કે તમારે દીક્ષામાં આવવાનું નથી, તમારે તો વયોવૃદ્ધ મહાસતીજીની સેવામાં ત્યાં રહેવાનું જ છે, તમારે તો એના જીવનની અંતિમ ક્ષણોને સુધારવાની છે, તમારે દીક્ષામાં આવવાનું. આખો પરિવાર, આખો ચોવટિયા પરિવાર, આખા બધા જ ભાવિકો કે પૂજ્યશ્રી ઉપસ્થિત ન હોય, પ્રાણકોરભાઈ મહાસતી ઉપસ્થિત ન હોય તો કેવું લાગે? ગુરુણી જ ઉપસ્થિત ન હોય અને દીક્ષા થવાની હોય. ન પ્રજ્ઞાબાઈ મહાસતીજી જીત કરી કે મહાસતી ઉપસ્થિત રહીએ કે ન પ્રાણકોરભાઈ સ્વામીએ પણ કોઈ આગળ રાખ્યો કે ના દીક્ષા છે તો મને આવવું છે. જી કહી અને રામકોરભાઈ મહાસિંહ સેવા કરતા રહ્યા. અને રામકોરભાઈ મહાસિંહ તબિયત તો એટલી ખરાબ હતી, એટલી વોમિટિંગ થતી હતી. મેં વર્ષો પહેલા જુનાગઢના ચોમાસામાં ગાદીપતિ ગિરીશમની મહારાજના મુખેથી સાંભળ્યું હતું કે રામકોરભાઈ મહાસિંહની એટલી વોમિટિંગ થતી, એટલી તબિયત ખરાબ રહેતી હતી, એટલું બધું હતું. પરંતુ પ્રાણકોરભાઈ મહાસતીજી ખૂબ ભાવથી એમની સેવા કરતા હતા. દેવાનો પ્રિયો, બધા જ
આ નવદીક્ષિત મહાસતીજીઓને પણ એ જ કહેવા માંગીશ કે જ્યારે પણ આ સંપ્રદાયના કે આ સંપ્રદાયની બહારમાં કોઈ પણ વયોવૃદ્ધ મહાસતીજી હોય અને એક તરફ એની સેવામાં જવાનું હોય અને એક તરફ મારી વાંચના ચાલતી હોય, શું કરવું જોઈએ? હેલો, સેવામાં જવું જોઈએ કે વાંચનામાં આવવું જોઈએ? શું કરવું શું જોઈએ? અને એ સમય છે ને મન એક યુદ્ધ કરે, એ સમય મનમાં દ્વંદ્વ થાય, કેમ કે ગુરુનું સાનિધ્ય એક જાતની સુખ બુદ્ધિ હોય અને સુખ બુદ્ધિ છે ને ગુરુના સાનિધ્યમાં જવા માટે ઝંખતી હોય અને સામે કોઈ વયોવૃદ્ધની સેવા કરવા જવાનું હોય. યાદ રાખજો, સેવાથી સંયમ વધારે ખીલે છે, સેવાથી સંયમ વધારે શ્રેષ્ઠ બને છે. અને આજ જો આટલા વર્ષની ઉંમરે જ્યાં પણ પૂજ્ય શ્રી પ્રાણકમળ મહારાજની પગલાં કર્યા, તે એક એક સંઘોને પણ કેટલાય પ્રકારની યોજનાઓનો લાભ થયો, એટલા પુસ્તકોનું પ્રકાશન થયું. 3 ચોપડી ભણેલી એક નાનકડી છોકરી દીક્ષા લે અને એમના કેટલાય પ્રવચન પુસ્તકો બહાર પડી જાય. એનો મિનિંગ શું છે? કે એમને સેવા ફળી હતી, એમને સેવા મળી નથી, એમને સેવા ફળી હતી. મળે ઘણાને પણ ફળે કોકને. જે ભળે છે સેવામાં એને ફળે છે સેવા. મળે સેવા એને ફળે ની સેવા, પણ ભળે જે સેવામાં એને ફળે છે સેવા. આજ એવા વડીલ મહાસતીજી, તમે વિચાર કરો, અને સેવા પણ છે ને સ્વાર્થ વગર કરવાની, સેવા પણ છે ને અધિકાર વગર કરવાની, સેવા પણ છે ને માનો તમને કોઈની સેવામાં રાખ્યા નહીં અને ત્યાં કોઈ બીજી સેવા કરવા માટે કોઈ આવી જાય ને, વેલકમ, તમે પણ કરો, વેલકમ, તમારું પણ સ્વાગત છે. હું તમામ નવદીક્ષિતોને બધાને આ જ કહેવા માંગુ છું કે સેવા છે ને પોતાનાની કરવી ને, ઓળખીતાની, જેની ઓળખ છે, જેનો પરિચય છે એની સેવા કરવી નહીં, એમાં બહુ વધારે એ સેવા નથી, એક જાતનો પ્રેમ છે. તમે કહો ગુરુદેવ માટે આમ કરું કામ કરું, તમે ગુરુદેવ માટે સેવા કરો હોય તો એ તો સામાન્ય છે, સેવા જ નથી. તો પણ એક અજાણ્યાની, જેની સાથે કોઈ પરિચય ન હોય એની, અથવા તો જે વયોવૃદ્ધ છે, જેની દેહની કક્ષા સ્વયંથી સક્ષમ નથી, જેની દેહની કક્ષા સ્વયંથી સક્ષમ નથી, અને એની કેરમાં મારા ગુરુ છે ને મારા ગુરુની છે, તો બધા સેવા કરે, એમાં કઈ બહુ મન નથી. પણ પોતાના ગુરુ કે ગુરુની ન હોવા છતાં પણ ગુરુએ આદેશ મોકલ્યો કે તમારે ત્યાં સેવા કરવા જવાની છે, અને એ સેવામાં મનને જોડી દેવું, એ સેવામાં મનને લગાવી દેવું, અને નિર્વિકલ્પ બસ આ સંયમ જીવનની સાર્થકતા હોય. સંયમ જીવનની આ સાંભળવા માટે નથી, આ સાંભળવા માટે નથી, પણ જ્યારે પણ માનો કે મને કોઈનો પત્ર આવે કે જરાક હમણાં છે ને તબિયત ખરાબ છે અને કોઈ નથી, તો 2-3 મહાસતીજીને મોકલી શકાશે, તો મારે તમને પૂછવું જોઈએ કે પૂછ્યા વગર મોકલવા જોઈએ? શું કરવું જોઈએ? એક વસ્તુ યાદ રાખજો, ભલે ગુરુ પૂછીને જ કરવાના હોય, પણ જો ગુરુને પૂછવું પડે ને, તે ગુરુના ગુરુત્વમાં કચાશ હોય છે, એ ગુરુના ગુરુત્વમાં કચાશ હોય છે. તમને અહીંયા ચોમાસું મોકલું કે નહીં, જો એ ગુરુને પૂછવું પડે ને તમને અહીંયા, અને કેમ કે ગુરુ હંમેશા માટે ભલે એ સામેવાળાની ભાવના અનુસાર જ કરે, પણ છતાં પણ જો એને પૂછવું પડે ને, ગુરુની ગુરુત્વમાં કચાશ હોય છે, એના અનુશાસનમાં અથવા તો એના શિક્ષણમાં કચાશ હોય છે. એટલે અમે તમને આજે એ શિક્ષિત કરવા માંગીએ છીએ કે જ્યારે સેવાનો પ્રકલ્પ આવે ને, માનો કે કોઈ પણ વડીલ મહાસતી છે, બીજા કોઈ પણ સંપ્રદાયમાં છે, રસ્તામાં તમને ક્યાંક એવું યોગ થયો કે ત્યાં એ બીમાર છે, તમે જોયું, આઈ એમ રેડી. આપણી સેવા કરવાની શું હોવી જોશે? તૈયારી હોવી જોશે. આજે આ વાંચનાને પરિપૂર્ણ કરતા, અને આ બાજુ હું નિહાળી રહ્યો છું કે જો એમણે કેટલાનો પ્રેમ જીત્યો છે. આ બાજુ પૂજ્ય વીરમતીભાઈ મહાસ્તી ઉપસ્થિત છે, અનકાઈમાં પણ પૂજ્ય ઉર્વશીભાઈ મહાસ્તી, કિરણભાઈ મહાસ્તી, એ પણ બધા ઉપસ્થિત છે. બધા જ આજ પૂજ્ય શ્રીની અહીંયા ડૉક્ટર ડોલરભાઈ મહાસ્તીજી અને બધા અહીંયા પણ ઉપસ્થિત છે, બધા જ મહાસ્તી ઉપસ્થિત છે.
74માં વર્ષની એમના સંયમ જીવનની અભિનંદના કરવા એના કરતાં પણ વધારે એમના 74 વર્ષના સંયમને વંદન કરવા આપણે સૌ જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે એમના મુખેથી પણ આપણે બે શબ્દો સાંભળીએ, એમના ભાવોને સાંભળીએ. 74 વર્ષ પહેલા જ્યારે એ આવો 9, 9:15, 9:30 વાગ્યાનો સમય હશે, એમની સભાયાત્રા નીકળી ગઈ હશે, મંડપમાં પ્રવેશ થઈ ગયો હશે અને બરોબર તૈયારી થતી હશે વેશ પરિવર્તનની. અને એ સમયે કે આજની જેમ થોડી આટલું બધું આમ, એ સમયે તો એક સરળતાથી આમ ફટાફટ બધું થતું હશે. અને છતાં પણ એની દિવ્યતા અને એની ભવ્યતા અને એની એક હૃદય સ્પર્શી જે સહજ સરળ ભાવનાઓ હશે એ કેટલી શ્રેષ્ઠ હશે. આવો આપણે સાંભળીએ. ભલે વાંચનાનો સમય પૂરો થઈ ગયો છે, પણ જેમની અનુકૂળતા હોય એ એમના અનુભવોનું અમૃત સાંભળવા માટે રહી શકે છે. આપના મુખેથી થોડા ભાવો કે તમારો 74 વર્ષનો એક્સપિરિયન્સ. નાણં ચ દંસાણં ચેવા ચારિतं ચ તવોતઃ યે સમગોતિ પનતો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન. આચાર્ય શ્રી ડુંગર ગુરુદેવ, જય વાણી પ્રાણી ગુરુદેવ, તપ સમ્રાટ પૂજ્ય રતિ ગુરુદેવના ચરણોમાં વંદન. પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબના ચરણોમાં વંદન. અમારું ધમધમતું સતીગણ. આજે મારે તો શું બોલવાનું હોય, કાંઈ કહેવાનું હોય નહીં. આજે 74મું વર્ષ દીક્ષાનો શરૂઆત થાય છે, એનો આનંદ છે. ગુરુ પ્રાણે જ્યારે 15મે વર્ષે મને દીક્ષા આપી એ એમનો પરમ ઉપકાર છે. સાવરકુંડલા સંઘ, બીજા સંઘ ઘણાએ વાંધો લીધો તો, એકદમ શરીર પતલું હતું અને ઉંમર નાની હતી, એટલે આવડી નાનકડી છોકરીને દીક્ષા ન દેવાય એવું ઘણાએ વાંધો લીધો. પણ ગુરુ મહારાજ સાહેબે મારી પરીક્ષા કરી વ્યાખ્યાનમાં અને કેટલાય પ્રશ્નો પૂછ્યા. એ બધા જ પ્રશ્નોના જવાબ ગુરુ કૃપાએ ભર સભામાં મેં આપ્યા અને ગુરુ પ્રાણે તરત જ ત્યાં સભામાં જ નક્કી કરી લીધું કે પ્રાણકુરબેનની દીક્ષા આ બંને દીક્ષાથી જયાબાઈ સ્વામી પૂજ્ય ગુલાબાઈ સ્વામીની સાથે થશે. તો આવા એ ગુરુદેવ જેમના ઉપકારને ભૂલી શકાય એમ નથી. દીક્ષા દઈ દીધી એટલું જ નહીં, દીક્ષા ના બીજા જ વર્ષથી પંડિત રોશનલાલજી પાસે વડિયા મુકામે અભ્યાસમાં જોડી દીધા. ત્યારે મારા ગુરુની પણ હાજરી હતી. પૂજ્ય મોતીબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી અમૃતભાઈ મહાસતીજી, પૂજ્ય ચેકુરભાઈ સ્વામી અને અમારા બાલ બ્રહ્મચારી પૂજ્ય ચંપાભાઈ સ્વામી, એમને અને મારા અમે બંને બે દીક્ષાર્થી અને બાપજી વગેરે તો વૈરાગી હતા. આ પાંચેયનો 3 વૈરાગી ને 2 મહાસતીજી, પાંચેયનો અભ્યાસ પંડિત રોશનલાલજી પાસે સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી અને મુખ્યત્વે આગમ. આવા ગુરુદેવે
શું વિચાર કર્યો હશે? જ્યારે 3 જ ચોપડી ભણેલા હોય, અક્ષરનો કોઈ ઠેકાણો ન હોય, એને સંસ્કૃત કેમ આવડે? પરંતુ ગુરુ પ્રાણે કહ્યું કે ના, તમે કહ્યું મને નહીં આવડે, ના તમને આવડશે. તમારે તો બેસવાનું જ છે અને શીખવાનું જ છે. બસ એમની પ્રેરણા થઈ, એમનો અંતરનો અવાજ આવ્યો અને મને તો સંસ્કૃતમાં બહુ જ પ્રીતિ લાગી ગઈ. એટલો બધો અભ્યાસ બધાની સાથે મારું પણ લખાણ બરાબર થાય, બરાબર ભણાય. તો ગુરુની કૃપાથી આગળ વધ્યા, પણ અક્ષર જરાય સારા ન થાય. એક દિવસ પંડિત રોશનલાલજી મારા પર ગુસ્સો કર્યો કે હું તમારું લેસન નહીં જોઉં, મને તમારા અક્ષરો ઉકલતા નથી, આવા આડા ટેઢા વાંકા ચૂકા અક્ષર મને નહીં ચાલે. અને એને તો મારી લેસનની પાટી ફેંકી દીધી. હવે મને તો બહુ જ દુઃખ થયું. શું કરું? મને સારા અક્ષર તો આવડતા જ નથી. હવે કેવી રીતે કરું? મારા ગુરુજીએ કીધું, શીખો, પ્રયત્ન કરો. પણ હવે મારે પ્રયત્ન કરવું કેવી રીતે? કારણ કરવાનો સાધન હોય. ગુરુ પ્રાણનો આદેશ હતો કે પેપર તો તમારે વાંચવાનું જ નહીં. એમને પ્રતિજ્ઞા આપી દીધી હતી કે તમારે પેપર વાંચવાનું નહીં, તો અક્ષર ક્યાંથી જોવા? કેમ કરવું? પુસ્તક કોઈ હોય, અમે ભણતા હતા એ પુસ્તકમાં જોયા કરું કે અ કેવો છે ને ખ કેવો છે ને અક્ષર આખો કક્કો કેવો છે ને બારસરી કેવી છે ને એ બધું જોઈ જોઈને એમાં જેવા અક્ષર હોય ને એવા અક્ષર હું પાટીમાં ઘૂંટી ઘૂંટીને કરવા માંડી અને અક્ષર એકદમ સરસ થઈ ગયા. કે જેને ગુરુ પ્રાણે કહ્યું કે હવે તમારા અક્ષર મોતીના દાણા જેવા. તપ સમ્રાટે પણ કહ્યું તમારા અક્ષર મોતીના દાણા. પૂજ્ય હસમુખ મુનિ મહારાજ સાહેબે કહ્યું કે તમારા અક્ષર સારા થાય છે તો મને થોડા સંગીત લખી દો, ભજન મારે લખાવવા છે. તો એમને મેં લખી લીધા. તો આ ગુરુની કૃપા. આટલી નાની ઉંમર અને 3 ચોપડીના આડા અવડા અક્ષર થતા હોય, એ ગુરુ કૃપાએ અક્ષર સરસ થઈ ગયા, આગળ વધી ગયા, જ્ઞાનમાં ખૂબ જ પ્રીતિ લાગી ગઈ અને ભણતા ભણતા આગળ વધતા વધતા ચાતુર્માસ ને બધું કરતા કરતા ફરી પાછું તપ સમ્રાટે શ્રમણી વિદ્યાપીઠ શરૂ કરી. શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપરની અંદર, મુંબઈની અંદર શ્રમણી વિદ્યાપીઠ શરૂ કરી. તો મને કહ્યું કે તમે પ્રથમ વિદ્યાર્થી અને બાકી બધા પછીના વિદ્યાર્થી, તો તમારે પધારવાનું જ છે. એટલે અમે બધાએ વિહાર કર્યો. હું, મુક્તાબાઈ સ્વામી, લીલમબાઈ સ્વામી, અમે મેન અને બાકીના બધા શિષ્ય પરિવાર જે હતા એ બધા જ લગભગ 25-30 માસ હતી જે અમે બધા વિહાર કરીને સૌરાષ્ટ્રથી વિહાર કરી. પ્રજ્ઞાબાઈની દીક્ષા થઈ ગઈ, પછી વડી દીક્ષા વિસાવદર કરી અને વડી દીક્ષા કરીને બીજે દિવસે ગુરુદેવે અમને મુંબઈ બાજુ વિહાર કરાવ્યો અને શ્રમણી વિદ્યાપીઠની અંદર દાખલ થયા. તો શ્રમણી વિદ્યાપીઠની અંદર પણ 5 વર્ષ ઘણા વાંધો લે કે શિષ્યાઓને ભણાવવા આવ્યા છો, તમારે ભણાય નહીં, શિષ્યાની સાથે બેસાય નહીં, તમારું નામ નબળું થાય. મેં કીધું મારું નામ નબળું થાય તો ભલે થાય, પણ જ્ઞાનમાં ક્યાંય નબળું ન હોય ને ક્યાંય સબળું ન હોય. જ્ઞાન ભણવું હોય તો માણસ ગમેની પાસેથી પણ લે છે. દાખલો છે શ્રેણિક મહારાજાનો કે જેને જ્ઞાન લેવું હતું તો કોની પાસેથી લીધું? હરિજન પાસેથી જ્ઞાન લીધું. જ્ઞાન ગમે તેની પાસેથી લેવાય. ભલે મને તમે કહેશો તો કરવો જ છે અને 25 વર્ષની પરીક્ષા આપી આગળ વધ્યા. તો જ્ઞાનમાં કોઈ એવું ન હોય, જ્ઞાન તો અધૂરું ને અધૂરું જ છે. ગમે એટલું કરીએ તો જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન ગમે એટલું નિર્મળ હોય, અવધિ જ્ઞાન પણ ગમે તેટલું સારું હોય, મતિ જ્ઞાન પણ ગમે તેટલું સારું હોય, પણ જે પૂર્ણ જ્ઞાન મળ્યું નથી ત્યાં સુધી તો અભ્યાસ કરવાનો, ત્યાં સુધી તો સાધુપણું લેવાનું લેવાનું ને લેવાનું. તો આ રીતે ગુરુ પ્રાણની કૃપા ઘણી. ત્યાર પછી તપ સમ્રાટ રતિલાલજી મહારાજની પણ કૃપા ઘણી. એને પણ મારો 8 વર્ષમાં મારા ગુરુની કાર કરી ગયા. ગુરુદેવ શ્રી પ્રહલાદજી મહારાજ પણ કાર કરી ગયા. પછી તપ સમ્રાટે હાથ ઝાલીને
આગળ વધાર્યા અને દેશ વિદેશની અંદર આજ્ઞા થવાથી અમને બધે મોકલ્યા. એકવાર અમે નાગપુર હતા અને ગુરુદેવ પણ કલકત્તાથી વિહાર કરીને ફરી પાછા મુંબઈ પધારતા હતા, ત્યારે નાગપુર પધાર્યા. 20 દિવસ અમે સાથે રહ્યા. ત્યારે મને એમ જ કીધું કે તારે કલકત્તા બાજુ જવાનું છે, બંગાળમાં વિહાર વિચરવાનું છે. મેં કહ્યું ગુરુદેવ મારે કલકત્તા નથી જવું, બસ અહીંયા સુધી રહેવાનું છે, આકોલા નાગપુર અહીં સુધી છે, હવે મારે કલકત્તા નથી જવાનું. ત્યાં જઈએ તો ક્યાંક દોષ લાગે, આ થાય તે થાય. તો ભલે દોષ લાગશે તો મને લાગશે, પણ તારે તો કલકત્તા જવાનું ને જવાનું જ છે. પછી એમની આજ્ઞા થઈ એટલે કલકત્તા બાજુ વિહાર કર્યો. બંગાળ, બિહાર, ઓરિસ્સા, નેપાળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર, યુપી, કચ્છ, કાઠિયાવાડમાં બધે વિહાર કર્યો. લગભગ 1 લાખ કિલોમીટરનો વિહાર કર્યો. આ બધું ગુરુ કૃપાએ થાય છે. ગુરુ કૃપા વગર કાંઈ જ બનતું નથી. આ રીતે ગુરુદેવની કૃપાથી વ્યાખ્યાનના પુસ્તકો જે કાંઈ લખાણા છપાણા એ બધી ગુરુ કૃપા છે. મને તો એકલું ગુંજતા આવડતું નહોતું, કાંઈ જ બોલતા આવડતું નહોતું, છતાં બોલ્યા, આગમો થયા એટલા કંઠસ્થ કર્યા. ગુરુ પ્રાણ મારા આગમો લેતા હતા. એક વાર મેંદરડા મુકામે અમે લોકો વિહારતા રોકાણા હતા અને ગુરુદેવ પધાર્યા. 1 મહિનો ગુરુદેવે પણ ત્યાં શેષકાળ પૂરો કર્યો. સવારે વ્યાખ્યાન હોય, લોકો બધા વ્યાખ્યાનમાં આવે. ગુરુદેવનું વ્યાખ્યાન 1 કલાકનું હોય પણ 2 કલાક જેવું થઈ જાય. ત્યાર પછી ગોચરી પાણી કરીને બપોરે ગુરુદેવે કહ્યું મારે તમારું ઉત્તરાધ્યયન સૂત્ર આખું લેવું છે. ત્યારે બાપજી લલિતાબાઈ સ્વામી પણ હતા, પણ અમે બંને અમને ગુરુની કે હવે તમે જાઓ, એટલે અમે ગુરુદેવની પાસે બંને જઈએ. ગુરુદેવે પહેલેથી ઉત્તરાધ્યયન સૂત્રનું પહેલું જ અધ્યયન ત્યાંથી લઈને 36 અધ્યયન સુધીના બધા જ અધ્યયનો લીધા. એમાં 33 અધ્યયન સુધી તો કોઈ દિવસ ભૂલ પડી જ નથી, પણ 34મા અધ્યયનની અંદર જરા 34મું અધ્યયન 6 લેસાનું છે, એનું જે વર્ણન છે જરા કઠિન ભાષામાં છે, એકના વર્ણન કેવા, તો એમાં જરાક ભૂલ પડી. ત્યારે મેંદરડા સંઘના પ્રમુખ ગુરુદેવ જ્યાં હોય ત્યાં સવારે તો વ્યાખ્યાનમાં આવે, પણ બપોરે બધા ગુરુદેવની ખબર લેવા આવે, શીખવા આવે. ગુરુદેવ કાંઈ ને કાંઈ એમાંથી ને એને અભ્યાસ કરાવતા જ હોય. તો એ બાપા બેઠા હતા પ્રમુખ, અને જરાક ભૂલ પડી, પણ ગુરુદેવ એમ ન કીધું. ઘણા હોય તેમ કે હું લે આમાં તમારે કેટલી ભૂલ પડે છે, આ પાઠ લેવાતા હશે, પણ નહીં. ગુરુદેવની ક્ષમતા, ગુરુદેવની ધીરજ, ગુરુદેવની મીઠાશ અને એમની વિશાળતા. એટલે શું કીધું ગુરુદેવે, સૌચંદ બાપા આજ તમારે ત્યાં મહાસતીજી ગોચરી સાંજે આવવાના છે ને? હા ગુરુદેવ, પણ ખીચડી જરાક કાચી છે. બસ એ બાપા સમજ્યા કે ન સમજ્યા, પણ અમે તો સમજી ગયા, ગુરુદેવ સમજી ગયા કે આપણે કેમ ગુરુદેવને પાઠ આપીએ ને આપણામાં ભૂલ પડે, આ સારું ન કહેવાય. એકદમ એટલું બધું મને તો દુઃખ થઈ ગયું કે અરે ભૂલ કેમ પડી, ભૂલ પડવી જ ન જોઈએ. પાઠ આપ્યો, એક પણ ભૂલ નહીં. 36 અધ્યયન સુધી કડકડાટ ગુરુદેવને આપી દીધા. ત્યાં ગુરુદેવને વિહારનો સમય થઈ ગયો, 1 મહિનો થયો એટલે એમને વિહાર કર્યો, અમને પણ વિહાર કરાવ્યો. ઘણી ઘણી મીઠી નજર છે, ઘણી ઘણી એમની વિશાળતા અમને પ્રાપ્ત થઈ છે. અને આજ સુધી આગળ વધતા વધતા ગુરુ પ્રાણ એ અમારી પહેલી પેઢી, તપ સમ્રાટ રતિલાલજી મહારાજ એ અમારી બીજી પેઢી સાધુપરામાં, અને યુગ દિવાકર અમારા રાષ્ટ્ર સંત પૂજ્ય નમ્ર ગુરુદેવ એ અમારી ત્રીજી પેઢી, અને પિયુષ મુનિથી અમારી ચોથી પેઢી શરૂ થઈ ગઈ છે સાધુપણામાં. તો આવી 4 પેઢીઓ અમે આજે જોઈએ છીએ, એનો અમને આનંદ છે. અને અમારા પ્રાણ પરિવારની અંદર મહાસતીજીઓ જેટલા છે, અમે બધા જ સાથે વિચર્યા છીએ, બધા સાથે રહ્યા છીએ. એમ નહીં કે ગુરુ પ્રાણના જ સાથે શિષ્યાઓની સાથે રહેતા હતા,
તપ સમ્રાટના બધા જ શિષ્યાઓની દીક્ષામાં મારી હાજરી લગભગ હોય, એકાદ વખત નહોતી, કારણ કે અમે કલકત્તા બાજુ હતા એટલે. તો આ બધાની દીક્ષામાં અને આપણા રાષ્ટ્રસંત દીક્ષા કરે છે એમાં પણ અમારી હાજરી હોય. અમારા વિનમ્ર મુનિ અને પવિત્ર મુનિની આ દીક્ષામાં પણ અમે હાજર હતા. એટલે આ બધાને જોઈને મારો આત્મા ખૂબ ખુશ થાય છે કે આજે અમારો ધમધમતો પરિવાર, પ્રાણગુરુ પરિવાર, તપ સમ્રાટ રતિગુરુ પરિવારનો આ જોઈને અને નમ્ર ગુરુએ તો ખોબે ધોબે દીક્ષા આપે છે. એ ગુરુની દીક્ષા મહોત્સવ એ પણ અમે અહીંયા બેઠા બેઠા નિહાળતા જ હોઈએ. આ બધું પ્રતાપ ગુરુ પ્રાણનો છે અને એમની કૃપાથી હજી આગળ વધી રહ્યા છીએ. ઉંમર વધતી જાય છે છતાં પણ એક જ વાત રાખ્યું છે, ગમે તેવું થાય, ગમે તેટલી બીમારી આવે, મનને મજબૂત જ રાખવાનું, હિંમત હારવાની નહીં. રાતના બિલકુલ નીંદર ના આવે તો સવાર પડે એટલે હું વિચારું કે હવે રાત રહી ગઈ છે, હવે એકદમ આનંદમાં આવીને બસ સ્વાધ્યાય કરવા માંડવાનું છે, પાઠ કરવાનું, ભણવું, ભણાવવાનું, એમાં જ મશગુલ થાવ છું અને ગુરુ કૃપાએ હજી આગળ વધું અને મારા જીવનને સાર્થક કરું. સંયમ જેમ બને એમ શીઘ્રતાએ સંયમ વારંવાર લઈને કર્મનો ભૂકો બોલાવી દઉં. ભાવના છે કે ત્રીજે ભવે મને મુક્તિ મળી જાય. બસ એ જ ગુરુ કૃપાએ મુક્તિ મળે, એ જ મારી અભ્યર્થના. આપણે સાંભળતા હતા એમની સરળતાને, આપણે સાંભળતા હતા એમની નિખાલસતાને. આટલા વાગે ઉઠી જાઉં જ, આટલા વાગે આમ છે. ગુરુ પ્રાણની પાસે આવી રીતે પાઠ દેવા જતા હતા, આવી રીતે થતું હતું. કેવા સંસ્મરણો ને 74 વર્ષના, અને 74 વર્ષ પહેલા જ્યારે દીક્ષા લીધી હોય એ ગુરુ પ્રાણની પાસે, એમની દીક્ષા પછી પણ 8-8 વર્ષ સુધી ગુરુ પ્રાણ હતા. તો એ ગુરુ પ્રાણ પાસે પણ, તપ સમ્રાટ પાસે પણ એમણે જે રીતે એનો જે સમર્પણ ભાવ હતો, એમની જે અંદરમાંથી જે સદભાવના હતી, ગુરુદેવે કીધું કલકત્તા જવાનું છે, જી ઓકે, એની માટે પણ તૈયાર હતા. બસ વાત એટલી જ છે કે 74 વર્ષની દીક્ષા પર્યાય અને એની પછી પણ સહજતાથી પોતાના સંયમ પ્રત્યેની નિષ્ઠા, ક્યારે સંયમ પ્રત્યેનો કોઈ કંટાળો નહીં, ક્યારે સંયમ પ્રત્યેનો કોઈ અણગમો નહીં, ક્યારે મેં આ દીક્ષા લીધી એવો કોઈ જાતનો અફસોસ નહીં. લગ્ન કરેલા મોટા ભાગના લગ્નના 15, 20, 25 વર્ષે તો ક્યાં લગ્ન કર્યાનો અફસોસ આવતો જ હોય, પણ 74 વર્ષ પછી પણ ચંદુભાઈ હસી રહ્યા છે. આટલા વર્ષે પણ એમના હૃદયમાં સંયમ પ્રત્યેનો જે આનંદ વ્યક્ત થઈ રહ્યો છે, સંયમ પ્રત્યેનો જે એક અહોભાવ વ્યક્ત થઈ રહ્યો છે, એ બતાડે છે કે સંયમ છેલ્લા શ્વાસ સુધી આનંદદાયક છે, સંયમ છેલ્લા શ્વાસ સુધી પ્રસન્નતાનું કારણ છે. આમ તો ઘણા બધાને એમની આ દીક્ષા જયંતિ માટે શુભેચ્છા વ્યક્ત કરવી છે, પરંતુ 2 શબ્દોમાં, અલ્પ શબ્દોમાં બધા જ પોતાના ભાવોને હમણાં વ્યક્ત કરવાના છે. અત્યારે આ એક સહજ પૂજ્યશ્રીને અભિનંદન આપવા, શુભેચ્છા આપી અને એમાં સંયમને અભિનંદન કરવા, અભિવંદન કરવા, એક સહજ ગોઠવાયેલા આ કાર્યક્રમમાં મને પારસધામ ઘાટકોપરથી સમાચાર આવ્યા કે ડૉક્ટર જસુભાઈ મહાસતીજીને પોતાના ભાવ વ્યક્ત કરવા છે. ડૉક્ટર જસુભાઈ મહાસતીજી, ડૉક્ટર જસુમતીજી મહાસતીજી પોતાના ભાવોને વ્યક્ત કરી રહ્યા છે. શુભ હો, પારસધામ ઘાટકોપરથી વ્યક્ત કરી રહ્યા છે. પરમ શ્રદ્ધેય અંતરિક્ષમાં બિરાજમાન સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુ ભગવંતોને વંદન નમસ્કાર કરી, ગુરુને દેવોને વંદન નમસ્કાર કરી, રાષ્ટ્રસંત પરમ વંદનીય પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબને વંદન કરાઈ, જેમનો આજે દીક્ષા દિવસ છે એવા પૂજ્ય શ્રીને નમસ્કાર કરીને
આજે અહો ભાગ્ય છે કે પૂજ્યશ્રીને દીક્ષા દિન દિવસના અભિનંદન દેવાનો શું અવસર સાંપડ્યો છે. પૂજ્યશ્રીને દીક્ષા લીધા વર્ષો વીત્યા. હું તો એના હાથમાં વૈરાગી પણ રહી. દીક્ષાની અમારી બધી તૈયારીઓ પણ એમણે જ કરી છે. પૂજ્ય તપ સમ્રાટ ગુરુદેવ એવી એક વ્યક્તિ, વિરલ વ્યક્તિ હતી કે જેમણે પ્રાણ ગુરુને એક દોરાની અંદર સાંકળી લીધો હતો. 1958 ની અંદર ગુરુ પ્રાણ સ્વર્ગવાસ થયા પછી સર્વપ્રથમ અમારી દીક્ષા થઈ પૂજ્ય લીલમબાઈ મહાસતીજી પાસે. પુષ્પાબાઈ મહાસતીજી, ગુલાબબાઈ સ્વામી પાસે, વિજયાબાઈ મહાસતીજી અને અમૃતબાઈ સ્વામી, ચંપાબાઈ સ્વામી, પ્રાણકુરબાઈ સ્વામી અને બાપજી વગેરે પાસે 3 દીક્ષા અને પૂજ્ય ગુરુદેવ પાસે 1 દીક્ષા જનક મુનિની. આવી 6 દીક્ષાની તૈયારી પૂજ્ય ગુરુદેવે ગુલાબબાઈ સ્વામી, લીલમબાઈ સ્વામી, મુક્તાબાઈ સ્વામી, પ્રાણકુરબાઈ સ્વામી અને બાપજીને માથે નાખી દીધું. તમારે તૈયારી કરવાની છે. બહારનું સંભાળી લઈશ હું. બધી તૈયારી કરી ગુરુદેવને પૂછીને દીક્ષાની પ્રથમ પછેડી ઓઢાડનાર જો હોય તો પૂજ્યશ્રીએ મને પહેલી પછેડી ઓઢાડી છે. બધા જ મહાસતીજી એક ગ્રુપમાં રહે એમ રહેતા હતા. દીક્ષા દીધા પછી ત્રીજે દિવસે પૂજ્ય ગુરુદેવે ચંપાબાઈ મહાસતીજી, અમૃતબાઈ સ્વામી અને બાપજીને ચોરવાડ મોકલી દીધા. જેકુરબાઈ સ્વામી અને પ્રાણકુરબાઈ સ્વામીના હાથમાં જ અમે રહ્યા અને અમારી વડી દીક્ષા પણ ત્યાં જ થઈ. જ્યારે જવાનું થાય ત્યારે પૂજ્યશ્રીની સાથે મારે જ જવાનું થતું હતું. આવી રીતે પૂજ્યશ્રી સાથે હું વર્ષો સુધી રહી છું અને એવી જ રીતે પૂજ્ય લીલમબાઈ સ્વામી અને મુક્તાબાઈ મહાસતીજી અમારી એવી આત્મીયતા હતી. પૂજ્ય લીલમબાઈ મહાસતીજી જ્યારે અમે સૂઈએ ત્યારે અમારા માથા બેના નજીકમાં હોય અને આમ સૂતા હોય દૂર. રાતના 12 વાગ્યા સુધી અમે સૂતા વાતો કરતા હોઈએ. પૂજ્ય લીલમબાઈ સ્વામી એમ કહે, જશી તને જોઉં છું ને મને લાગણીના પૂર ઉભરાય છે. મને એક ફ્રેન્ડની રીતે જોતા હતા, એક શિષ્યની રીતે જોતા હતા. આવી અમારી બધાની આત્મીયતા અને અમારું સંગઠન હતું. પૂજ્ય નાનકુરબાઈ મહાસતી અગર તો પૂજ્યશ્રી મને બરાબર યાદ છે, અનુભવ છે. અમારી દીક્ષા પહેલેથી જ પૂજ્ય બાલ બ્રહ્મચારીને
પેટમાં કઈ ટકે નહીં, ઉલટી થઈ જાય. અને સેવાના ભેખધારી આવા પૂજ્ય શ્રી અને પૂજ્ય બાપજીએ મોતીબાઈ માં સતીજીને આજીવનનું દર્દ અને બાલ બ્રહ્મચારીને ઉલટીનું દર્દ પૂજ્ય સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય ગુરુદેવે સેવા કરવામાં અને ઉપચારો કરવામાં કઈ બાકી ન રાખી. પણ ઉલટી બંધ જ ન થાય. આટલી ઉલટીઓ પરટવાનું કામ પૂજ્ય શ્રી અને પૂજ્ય બાપજી જ કરતા હતા. આટલી સેવા કરી, પણ સેવાનો અર્થ એમ નથી કે ના હાથ પગ દાબી દેવા, કે તાવ આવે ત્યારે માથું દાબી દેવું. સેવાનો અર્થ એ નથી કે સમયે સમયે દવા આપીને એને સાજા કરવા, એ તો શારીરિક સેવા છે. વાસ્તવિક સેવા તો એની માનસિક સેવા હોવી જોઈએ. પૂજ્ય બાપજી અને પૂજ્ય શ્રીએ વડીલ ગુરુ ગુરણીની સેવા એવી કરી કે એમના હૃદયને જરા પણ અસંતોષ ન હતો. પૂજ્ય બાલ બ્રહ્મચારી એમને હુલામણા નામથી નંદડા અને નાના સ્વામી કહીને જ બોલાવતા હતા. પ્રાણકુરબાઈ સ્વામીને પ્રાણકી કહેતા હતા, જેના શબ્દના હેત ઉભરાતું હતું. એવા પૂજ્ય શ્રીએ વડીલોની સેવા કરીને અને બાપજીએ પણ આ અંતઃકરણના આશીર્વાદ મેળવી લીધા. પૂજ્ય પ્રાણ ગુરુને એનાથી પૂરો સંતોષ હતો, એટલે પ્રાણ ગુરુએ આશીર્વાદ આપી દીધા કે તમે જરા પણ મૂંઝાતા નહીં, વ્યાખ્યાનની ચિંતા કરો માં, વ્યાખ્યાનની પાસે બેસીને નામ લેજો અને તમારા મોઢામાંથી શબ્દો નીકળવા મળશે. આજના દિવસ સુધી એ જ કાર્ય પૂજ્યશ્રીનું જોયું છે અને અમે બાપજીનું પણ આ જ રીતે જોયું. બાપજીએ કોઈ દિવસ પુસ્તક લીધું નથી, કઈ વાંચવાની તૈયારી કરી નથી. વ્યાખ્યાનની પાસે બેસે અને વ્યાખ્યાન શરૂ થઈ જતું હતું. પૂજ્યજી સ્વામી દેવલાલી બિરાજમાન છે અને એ પણ પૂજ્યશ્રીને શુભેચ્છા પાઠવે છે. બસ પૂજ્યશ્રીને આવા હૃદયની કૃપા મળી છે. ગુરુદેવની કૃપાની સાથે એમના ગુરુની કૃપા. કહેવાનું એ છે કે એ સમયે તપ સમ્રાટની કેવી ઉચ્ચતમ ભાવના હતી કે પ્રાણ પરિવાર બધો એક રહે. પછી મોતીબાઈ સ્વામીનો પરિવાર હોય કે અંબાબાઈ સ્વામીનો પરિવાર, અમારા સુમિત્રાબાઈ સ્વામીની દીક્ષા ધારી થઈ. પૂજ્ય તપ સમ્રાટે કહી દીધું કે ધારી દીક્ષા થશે અને બાપજી મુંબઈમાં બેઠા હતા. 2 વર્ષ સુધી સુમિત્રાબાઈ સ્વામી લીલમબાઈ સ્વામી પાસે રહ્યા અને લીલમબાઈ સ્વામી જયારે મુંબઈ પધાર્યા ત્યારે એને લેતા આવ્યા અને બાપજીને સોંપી દીધા. આ હતી તપ સમ્રાટની વિશેષતા. સર્વનું સંગઠન એક દોરાની અંદર બધાને પરોવીને રાખવાના, સ્નેહ અને પ્રેમની ધારા પૂજ્ય ગુરુદેવના હૃદયમાંથી હંમેશા વહેતી હતી. આવા ધારાને ઝીલનારા પૂજ્યશ્રીનો આજે દીક્ષા દિવસ છે. અમારા હરખનો પાર ન હોય પણ દૂર બેઠા છીએ, અમે શું કરી શકીએ? પણ
મનથી અમે નજીકમાં છીએ. ગયા વર્ષે તો હું ત્યાં ગઈ હતી દર્શન માટે. આ વર્ષે હું જઈ શકું એમ નથી, લોકડાઉન ચાલુ થયું છે. પણ હૃદયથી બધા નજીક જ છીએ. પછી એ પૂજ્ય લીલમબાઈ સ્વામી, મુક્તાબાઈ સ્વામીનો પરિવાર હોય કે પૂજ્ય પ્રાણકુરબાઈ સ્વામીનો પરિવાર હોય, અમે બધા એક છીએ ને એક થઈને રહેવાના છીએ. ભલે ગ્રુપમાં હોઈએ છતાં હૃદયથી બધા એક જ છીએ. તો આજના દિવસે પૂજ્ય શ્રી અમને આપ આશીર્વાદ આપજો કે અમે પણ આપની જેવા સેવા ભાવી થઈએ. અમારા વડીલોનું નામ અમે રોશન કરીએ અને એના અંતરના આશીર્વાદ મળે. આપે જે સેવા એની માનસિક સેવા કરી અને પૂર્ણ સંતોષ આપના વડીલોને આપ્યો, એવો સંતોષ અમે તો અમારા વડીલોને આપી શક્યા નથી, પણ હવે જે વડીલ છે એને એવો સંતોષ આપીને અમે અમારા આ સાધુ જીવનને સફળ કરવા અને આપના આશીર્વાદ એવા મળે કે અમે એ જ રીતે આપણા આ પરિવારની અંદર વડીલોના સંસ્કારને હંમેશા સાચવી રાખીએ અને એક થઈને રહ્યા છીએ અને એક થઈને છેલ્લા શ્વાસ સુધી રહીએ અને આત્મ સાધના કરી જે લક્ષ્યથી દીક્ષા લીધી છે, ભલે જ્ઞાની ન થવાય, ભલે વ્યાખ્યાની ન થવાય, ભલે આપણો પ્રભાવ અમારો ન પડે, ભલે અમે ક્યાંય પણ અમે નામ ન મેળવીએ, પણ અમારા આત્માનું કામ અમે કરી લઈએ એવા આશીર્વાદ આપના મળે એવી આશીષ સાથે, એવા અપેક્ષા સાથે હું પૂજ્ય બા તરુબાઈ સ્વામી અને અહીંયાના બધા જ બાસતી આપને અભિનંદન આપીએ છીએ, શુભકામના કરીએ છીએ કે આપ શતાયુ બનો અને અમારા પર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખો. એ જ અંતઃકરણની શુભકામના સાથે હું વક્તવ્ય પૂર્ણ કરું છું. હાલ દહનો પ્રિયો, ઘણા બધાના સમાચાર આવી રહ્યા છે, પણ જે 2 શબ્દોમાં શુભેચ્છા આપી શકતા હો, આટલું લાંબુ ન કરાય, અને જે 2 શબ્દોમાં શુભેચ્છા આપી શકતા હો ને એટલા જ વક્તવ્ય આપજો, એટલે વાંધો ના આવે. અહીંયાથી શ્રી વિરલભાઈ મહાસતીજી પોતાના ભાવોને વ્યક્ત કરી રહ્યા છે, પૂજ્ય શ્રી પ્રત્યેના પોતાના અહોભાવને વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન, તપ સમ્રાટ ગુરુદેવના ચરણોમાં વંદન, રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્ર મુનિના ચરણોમાં વંદન, અમારા અસીમ અસીમ ઉપકારી જીવન નયાના નાવિક એવા પૂજ્ય પ્રાણ ગુરુના ચરણોમાં ભાવવંદન. સતીવૃંદો, ભાઈઓ તથા બહેનો, આજે એક સહજ, હમણાં જ ગુરુદેવે કીધું કે આ સહજ પ્રોગ્રામ થયો છે, પણ જેના પુણ્ય હોય એટલે ગુરુદેવ જ્યારે બી નમ્ર મુનિ વાત કરતા હોય, પધાર્યા હોય, ત્યારે એમ જ કે પૂજ્યશ્રી પુણ્યશીલા છે. તો આજે આ પુણ્યશીલાનું જે બિરુદ મેળવ્યું એ અમને ખબર પડી કે આ સહજ પ્રોગ્રામમાં પણ કેટલો સરસ પ્રોગ્રામ થઈ ગયો. અને અમે એક વખત કલકત્તાથી વિહાર કરીને રાજકોટ ગયા. તપ સમ્રાટના દર્શન કર્યા અને 15 વર્ષ પછી ગુરુદેવને મળ્યા તો ગુરુદેવ અમને 5 કિલોમીટર સુધી તો તેડવા આવ્યા હતા, લેવા આવ્યા હતા કે મારે પ્રાણ આર્યા આવે છે. અને અમે છેલ્લું ચોમાસું અમારું મદ્રાસ હતું, ત્યાં કાગળ લખીને મોકલ્યો કે મારું મંદિર તો અહીંયા બધા સાધી રૂપે છે, પણ હજી શિખર એ મદ્રાસ છે. એ કાગળ પણ અમે પોસ્ટકાર્ડમાં એમને લખીને અમને મોકલાવ્યો
અને આપે સીધા મદ્રાસથી રાજકોટ પધારવાના છે. ગુરુ આજ્ઞા થતા તબિયત બરાબર ન હોવા છતાં 3000 કિલોમીટરનો વિહાર કરીને મદ્રાસથી સીધા રાજકોટ પધાર્યા. આ ગુરુ આજ્ઞાનું એમને પાલન કર્યું. અને જ્યારે અમે રાજકોટ ગયા ત્યારે ગુરુદેવે અમને બધાને સવન આપ્યું. 4 માસ હતી, પિયલભાઈ સામે દીક્ષા નહોતી થઈ ત્યારે મેં કીધું કે પૂજ્યશ્રીને તમે સવન કેમ ના આપ્યું ગુરુદેવ? એમની પણ આપે રક્ષા તો કરવી જ જોઈએ ને. ત્યારે ગુરુદેવના શબ્દ છે કે વિરલ, તારા ગુરુની પોતે જ સવન છે. અને એ શબ્દ આજે પણ ગુંજે છે કે ખરેખર પૂજ્યશ્રીના જેની પર આશીર્વાદ વર્ષે તેનો બેડો પાર થઈ જાય. અને મદ્રાસમાં કહેવાયું કે જ્યાં સુધી મારું શિખર ન આવે ત્યાં સુધી હું યાવત જીવન મોહનના પચખા નહીં લઉં. આવી તો એમને પ્રાણ ગુરુદેવની તો કૃપા હતી, પણ અમે તો પ્રત્યક્ષ તપ સમ્રાટ ગુરુદેવની પણ કૃપા જોઈ છે. પ્રાણ ગુરુદેવના આશીષથી તો હંમેશા એમ જ કે હું આજે આગળ વધી તો મારા ગુરુની જ કૃપા છે. તો એવા તપ સમ્રાટ ગુરુદેવ જ્યારે વડિયા બિરાજમાન હતા ત્યારે આખું ચોવટિયા પરિવાર આવ્યું. અને એ સમયે પ્રજ્ઞાબાઈ સ્વામી તથા ચોવટિયા કુટુંબના બધાના પારણા હતા, વર્ષિતપના પારણા હતા. અને પછી આજ્ઞા લેવા ગયા કે અમે જેતપુર અમારા કુળદેવીના દર્શન કરવા જાય છે. ત્યારે તપ સમ્રાટ બોલ્યા, ચોવટિયા પરિવારને કીધું કે તમારા ઘરમાં જ કુળદેવી છે. તમારા ફૈબા સ્વામી એ કુળદેવી જેવા તમારી રક્ષા કરી રહ્યા છે. આવા તો કેટલાય પ્રસંગ અમે તપ સમ્રાટના મુખે સાંભળ્યા છે. આજે થોડો સમય છે એટલે વાત ઓછી કરું છું, પણ આજે આપણે એક જ પ્રાર્થના કરવાની છે કે અમારા ગુરુની મૈયા 73 વર્ષ આજે પૂરા કરીને 74મા વર્ષમાં પ્રવેશ કરે છે. હમણાં જ ઘણાના સમાચાર આવ્યા, અમારા અમિતાભાઈ સ્વામીના પણ સમાચાર આવ્યા કે અમારે આપણે પૂજ્યશ્રીના 75 વર્ષ ઉજવવાના છે. કેમ કે આપણા પરિવારમાં પ્રથમ જ 75 વર્ષ અમૃત મહોત્સવ ઉજવાશે. તો આપણે પણ એવી પ્રાર્થના કરીએ કે 75 નહીં પણ 100મી દીક્ષા જયંતિ પણ પૂજ્ય રાષ્ટ્રસંત નમ્ર ગુરુદેવના સાનિધ્યમાં ઉજવીએ. અને ખૂબ ખૂબ અમે એમના આશીર્વાદથી આગળ વધીએ. ગુરુદેવનો ઘણો ઘણો ઉપકાર છે કે મને પણ બોલવાની તક આપી અને આવો સરસ ઉજળો પ્રસંગ કરી આજે દેશ અને પરદેશમાં અમારા ગુરુની મૈયાને પ્રખ્યાત તો છે જ, છતાં વિશેષ પ્રખ્યાત કરી અને આપનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. હાલો હાલો. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. દેવાનું પ્રિયો, જે પોતે જ પુણ્યવાન હોય ને એની પોતાની સુપ્રસિદ્ધિ હોય છે. આપણે તો સહજ ભાવથી આપણે આપણા વડીલો પ્રત્યે, આપણા પરિવારના એક વડીલો પ્રત્યે આપણો અહોભાવ પ્રગટ કરવો જ જોઈએ. કેમ ન કરવો હોય? આપણે સૌને કરવો હોય. અને આપણા સૌની અત્યારે વર્તમાનની સ્થિતિ છે કે જે વડીલ ગુરુ ભગવંતો હતા એ ઉપસ્થિત નથી. આજે નથી તપ સમ્રાટ, નથી ગાદીપતિ, આ બધા આપણા વડીલ ગુરુ ભગવંતો નથી. તો આપણી પાસે આવા 4 પેઢી જોનારા વડીલ મહાસતીજીઓ છે. એ પણ આપણા સૌનું એક સૌભાગ્ય છે કે આપણે એમની આ દીક્ષા જયંતિ આટલી સહજતાથી, આટલી સરળતાથી, કેવા એક અચાનક જ સવારે વાત થઈને એકદમ ગોઠવાઈ ગયું. અમારું નક્કી હતું, અમારું ગઈકાલે કહેવાય ગયું હતું કે આપણે આવતીકાલે આવી રીતે કરવાનું છે. મેં ગઈકાલે જ બધો પરિચય ને બધું જ રેડી રખાયું હતું કે કેવી રીતે આપણે એમનું આજે 74મું આ દીક્ષા જયંતિનું એક ભાવથી પ્રાગટ્ય કરશું. દેવાનો પ્રિયો, બસ આ જ ગુરુ પ્રાણ પરિવારની એક અંદરની એક્યતા છે, એક સદભાવના છે કે સહુના પ્રસંગમાં સહુની ઉપસ્થિતિ છે. સહુના પ્રસંગમાં સહુની ઉપસ્થિતિ. હમણાં કીધું ને પૂજ્યશ્રીએ
કે ભલે દીક્ષા તમારી ગિરનારમાં થતી પણ અમે આખો દિવસ બેઠા બેઠા સાંભળતા હતા, જોતા હતા. બસ આ જ વાત છે કે દરેકે દરેક વ્યક્તિ દરેકે દરેકના પ્રસંગમાં ઉપસ્થિત છે, હાજર છે, અને એક પારિવારિક પ્રેમની ભાવના છે. અહીંયાથી મને આંગળી ઊંચી થઈ વસઈ માણેકપુરથી પૂજ્ય વીરમતીબાઈ મહાશયની કેમને ભાવ વ્યક્ત કરવા છે. ફરમાવો ફરમાવો. ફરમાવો. પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં સાદર વંદના. અને આજના જે સંપ્રદાય વરિષ્ઠ અને જેમની સાથે વર્ષો વિતાવ્યા છે એવા પૂજ્ય શ્રીના ચરણોમાં પણ વંદના. અમે ઘણા વર્ષો સુધી એમનું સાનિધ્ય માણ્યું છે. ઘણા વર્ષો સુધી એમના સાનિધ્યમાં રહીને ઘણું ઘણું પ્રાપ્ત કર્યું છે. આવા પૂજ્ય ગુરુ ભગવંત સંપ્રદાય વરિષ્ઠ પૂજ્ય મહાસતીજીને ફક્ત એટલું જ હું આજ અમારા સર્વજનને કહીશ કે આપના આ સુદીર્ઘ સંયમ પર્યાયમાં જે તમે શીખ્યા છો, જે તમે અપનાવ્યું છે તેવા ગુણો અમારામાં પણ આવે અને આપનું આયુષ્ય દીર્ઘ બને અને સંયમના પણ અનેક ભાવોને અમારા હૃદયમાં ઉતારીએ એ જ અમે મંગલ ભાવના કરીએ છીએ. જ્યારે અમે વલસાડ પધાર્યા હતા ત્યારે પણ આપના સાનિધ્યની અંદર ખૂબ ખૂબ પ્રેમ વાત્સલ્ય નો અનુભવ કર્યો છે અને ખૂબ કાળજી પણ રાખી છે. એ તો સહજ અમે માણ્યું છે. તો બસ આવા જ પૂજ્ય પ્રાણકુરભાઈ મહાસતીજી કહેતા મારી જીભ ન ઉપડે. આપણા સંપ્રદાય વરિષ્ઠ પૂજ્ય શ્રી એવા સુદીર્ઘ સંયમની પણ આરાધના કરી રહ્યા છે અને સાથે સુદીર્ઘ આયુષ્ય પણ પામે એ જ આજના દિવસની અમારા સૌથી મંગલ કામના. પ્રાણકુરભાઈ મહાસતીજી કહેતા મારી જીભ ન ઉપડે. આપણા સંપ્રદાય વરિષ્ઠ પૂજ્ય શ્રી એવા સુદીર્ઘ સંયમની પણ આરાધના કરી રહ્યા છે અને સાથે સુદીર્ઘ આયુષ્ય પણ પામે એ જ આજના દિવસની અમારા સૌથી મંગલ કામના. શુભ હો, શુભ મંગલ હો. છે બીજા કોઈના કઈ ભાવ કે સતીજી ફરમાવો ફરમાવો. રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણેથી 81-82 વર્ષની આ એજમાં પણ સતીજી પોતાના ભાવ ફરમાવી રહ્યા છે. પરમ પ્રત્યે ત્યાંથી સંભળાતું નથી તો ત્યાં અનમ્યુટ કરાવજો. અને ત્યાં 2 છે ચાલુ, એમાંથી એક બંધ કરાવી દેજો. એટલે શું થાય, 2 ચાલુ છે ને એટલે તમને આવી તો અવાજ આવે છે. બાજુ 2 ચાલુ હશે ને એટલા માટે. अनम्यूट नहीं हो रहा હાલો આવે છે. હવે પૂછો ગુરુદેવ, અવાજ આવે છે? हाँ जी आवे छे. तुम फरमाओ 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 आरामथी फरमाओ. પરમકારી પરમ શ્રદ્ધેય ગુરુ ભગવંતોના ચરણોમાં વંદન કરું છું.
પૂજ્ય ગુરુની મૈયાના ચરણોમાં વંદન કરું છું. આજે પૂજ્ય શ્રીના દીક્ષા સંયમ પર્યાયના 74 વર્ષ પ્રવેશ થઈ રહ્યા છે. શ્રમણી વિદ્યાપીઠમાં ભણવા ગયા ત્યારે એમના સાનિધ્યમાં ગુરુદેવે અમને વિહાર કરાવેલો હતો. પૂજ્યશ્રીના જીવનમાં ઉદારતા, સરળતા, નિખાલસતા અને આત્મીયતા અજોડ જોવા મળતી હતી. અમારા ગુરુની મૈયા કહેતા હતા કે જ્યારે ભંડાર સાફ કરવાનો હોય ત્યારે પૂજ્યશ્રી અને હું એક જણ પુસ્તક ખોલીએ, પોથી ખોલીએ અને એક જણ પ્રતિલેખન કરીએ. વર્ષો સુધી સાથે રહીને પૂજ્યશ્રીએ પોતાનો જ પરિવાર છે એ જ રીતે અમને બધાને સાચવ્યા છે. શ્રમણી વિદ્યાપીઠમાં બધા સાથે જ હતા. એટલું જ નહીં, પૂજ્યશ્રી ટેકા વગર આ ઉંમરે પણ બેઠેલા અમે જોયા છે. અત્યારે નાનાને પણ ટેકો જોતો હોય છે, ટેકા વગર બેઠેલા હોય છે. વેયાવટનો ગુણ એમનો એટલો બધો રહેલો છે. ઉત્તરાધ્યયન સૂત્રના 29મા અધ્યયનમાં 73 બોલમાં માત્ર એક જ બોલ એવો બતાવ્યો છે કે વેયાવટ કરતા કરતા તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. આ વૈયાવટ પ્રેમી પૂજ્યશ્રી આજે આટલા સુદીર્ઘ સંયમ પર્યાયની અંદર સુંદર રીતે, સરસ રીતે જીવન જીવી રહ્યા છે. આપણે ખૂબ ખૂબ ભાવના ભાવીએ કે એમને અભિનંદન સાથે મુક્ત લીલમ પરિવાર આપની આગળ ખૂબ ખૂબ આશીષ માંગે છે કે આપના જેવું સંયમ જીવન જીવીએ અને સાથે સાથે આપના જેવી શાસનની પ્રભાવના કરીએ. એ જ મંગલ કામના. દેવાનો પ્રિયો, સૌના ભાવ છે, પરંતુ સમય પણ ફાસ્ટ જઈ રહ્યો છે. બીજા કોઈના ભાવ કાંઈ? ઓકે, હાલો. શ્રી અમિતાજી મહાસતીજી એ પણ પોતાના ભાવોને વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ સેઠ ઉપાશ્રયથી. तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. દિવ્યતાના દિવ્ય કોઈ આપણા સૌના અનંતોપકારી તપ સૌરાટ પૂજ્ય ગુરુવરના શ્રી ચરણોમાં આપણા સૌના ભાવસભર વંદન. અધ્યાત્મ યોગીરાજ સાધક ગુરુદેવના શ્રી ચરણોમાં વંદન. રાષ્ટ્રસ્થાન દરેક દૂરતાને દૂર કરી અને જેઓ સદા માટે બધાને નજીક કરવાની અંદરમાં એક તત્પરતા છે એવા આપણા સૌના લાડીલા પ્યારા એવા રાષ્ટ્ર સંતના શ્રી ચરણોમાં આપણા સૌના
અનંત વંદન. સંયમ 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 જેના જીવનની અંદર 73 વર્ષ થયા, એક જ નાદ, એક જ સાદ અને એક જ અંતરનો અવાજ છે, એવા મારા માસી સ્વામીના શ્રી ચરણોમાં ભાવસભર વંદન. આજના નવલા પ્રભાતે બુધવારના બોધિ બીજને અર્પ કરતો એક મહામૂલો દિવસ, એવો એક અવસર, પ્રભાતના પહોરે ઉચ્ચ શ્રીના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો અને મારા અંતરમાં એક ગૌરવનો અનુભવ થયો કે મારા માસી સ્વામી આજે ગોંડલ સંપ્રદાયના સંયમ વરિષ્ઠા એવા અમારા પૂજ્ય શ્રી આપણા સૌના એક અંતર્મુખી પ્રતિભા ધરાવતા સરળતાના મૂર્તિ અને અંદરની અંદર બધાને કમાવાની ભાવના, બધાના હૃદયની અંદર જેઓનું સ્થાન છે એવા પૂજ્યશ્રી આજના દિવસે માત્ર એક જ ભાવના ભાવિક કે મારા સદાનંદી ગુરુની મૈયા જ્યારે પૂજ્યશ્રી સાથે સવારના પોરની અંદર વાત કરતા હતા ત્યારે અમે બધા એક જ ભાવના ભાવતા હતા કે પૂજ્યશ્રી નજીકના અવસરની અંદર આજે અમૃત મહોત્સવ ઉજવવાના પ્રારંભ થઈ રહ્યા હોય એવા આજ આ પ્રભાતની અંદર અનુભૂતિ થઈ રહી છે. સૌને સાથે મળીને રાષ્ટ્રસંતને નમ્ર વિનંતી કરી કે પૂજ્યશ્રીના સંયમ અમૃત મહોત્સવને તો એના આપણે વધાવી લઈએ અને એમના જન્મ શતાબ્દી અવસરને પણ આપણે બધા સાથે રહી અને ઉજવીએ અને આવા બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રાણ પરિવારની અંદર ગુરુદેવ તપ સમ્રાટ હંમેશા એક જ શબ્દ કહેતા હતા કે આ મારા ગુરુનો પરિવાર છે. આ તો હતી તપ સમ્રાટ ગુરુદેવની મહામૂલી ઉદારતા. ક્યારેય એમણે કહ્યું નથી કે આ મારો પરિવાર, ગુરુ મહારાજનો પરિવાર છે અને હંમેશને માટે ત્યારે તો માત્ર ને માત્ર 15 સાધ્વી અને 4 સાધુ એવા 19 ની સંખ્યાની અંદર પ્રાણ પરિવાર હતો. પણ આ પ્રાણ પરિવારની કલીઓ દિન પ્રતિદિન પરંપરાને આગે કુછ કરી રહી છે અને એવી પ્રાણ પરંપરાની અંદર આ પૂજ્યશ્રી જેઓને ગુરુ પ્રાણના મુખેથી આવી સંયમના પાઠ ભણવાની અણમોલી અવસરની ઘડી પ્રાપ્ત થઈ છે. રાષ્ટ્રસંતે જાણે કે આપણે બધાય એના દીક્ષાની અંદર હાજર હોય એવું ત્રાદસ્ય દ્રશ્ય પ્રારંભની અંદર જ ઊભું કરી દીધું અને સૌથી વધારે તો હું રાષ્ટ્રસંતને અભિનંદન આપીશ કે હંમેશા બધા ખૂણે ખૂણે દૂર હોવા છતાં સંતોને પણ આટલા નજીક રહેવાનો અવસર મળે છે અને અવસરમાં અવસર ઉજવવાનો પણ અવસર પ્રાપ્ત થાય છે. એમને પણ ખૂબ અભિનંદન અને સાથે સાથે મારા ગુરુની મૈયા આદિ મારું સદાનંદી ગુરુ પૂજ્યશ્રીને અંતરભીના અભિનંદન કરી અને આપના જેવી અમારામાં પણ એક અનુભૂતિની આભા પ્રગટે. અમારા અહીંયા રોયલ ક્લાર્ક એકેડમી કયો, સ્ટેટ ઉપાશ્રયના પ્રમુખ કયો, રોયલ ક્લાર્કના પ્રમુખ કયો, પીએમ પોતે પણ અહીંયા હાજર છે અને આજે એમની હાજરીની અંદર આપણે આવા સંયમ વરિષ્ઠા, સંયમમાં શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ એવા પૂજ્યશ્રીની ખૂબ ખૂબ અભિનંદન કરી અને અભિનંદન કરી મંગળા. અભિનંદન દેવાના. શુભ મંગલ હો. વલસાડ પ્રાણધામ મગોદમાં પૂજ્યશ્રી પ્રત્યેનો આપણે અહોભાવ વ્યક્ત કરીએ છીએ. અમે અહીંયા ગિરનારમાં છીએ
ગિરનારથી ભાવોને વ્યક્ત કરીએ છીએ. મહાસતીજી વૃંદ કોઈ વસઈમાં બિરાજમાન છે, કોઈ રાજકોટમાં બિરાજમાન છે, કોઈ અનકાઈમાં બિરાજમાન છે. એ દરેક પોતાના અહોભાવને વ્યક્ત કરવા, જ્યારે પ્રગટ કરવાની ભાવના ભાવે છે, ત્યારે એક છેલ્લી અનકાઈથી શ્રી ઉર્વશીબાઈ મહાસતીજી, તેઓ બધા જ પણ પૂજ્યશ્રી સાથે વર્ષો સુધી પ્રેમથી ભાવથી જોડાયેલા છે. તો એ પણ પોતાની અહોભાવનાને, પૂજ્યશ્રી પ્રત્યેના પોતાના સદભાવને વ્યક્ત કરી રહ્યા છે. શ્રી ઉર્વશીબાઈ મહાસતીજી, શ્રી કિરણબાઈ મહાસતીજી. નાસ્તિ ત્વમેવ શરણં મમ તસ્માદ્ધારેણ રક્ષ રક્ષજે. સૌ પ્રથમ પરમ પિતા પરમ દિનેશ્વર ભગવાન મહાવીર સ્વામીના ચરણમાં મારા તમારા સર્વના ભાવ ભર્યા વંદન. અનંત ઉપકારી શ્રી શિબાઈ મહાસતીજી, આપના ભાવો સંભળાતા નથી ત્યાં સુધી કોઈને, તો ત્યાં કંઈક વ્યવસ્થિત કરાવવું પડશે, કેમ કે કોઈને સમજાતું નથી કે આપ શું ભાવોને પ્રગટ કરી રહ્યા છો. ફરી એકવાર ત્યાં ટ્રાય કરાવજો. હલો હલો મહાસતીજી, આપ ફરમાવી રહ્યા છો, પણ અહીંયા કોઈને સંભળાતું નથી. તો તમે તમારા ભાવથી યસ બધાએ ઘણું ઘણું કીધું છે. અમારા બધાના હૃદયમાં આજે કિરણભાઈ સ્વામી આદિત્યના કેતનની અમૃતની ઉર્મિલાબા બધાના હૃદયમાં આનંદનો સાગર ઉભરાય છે. અમે બધા અભિનંદન આપીએ છીએ કે પરમ ગુરુના સાનિધ્યમાં આપણે એમના સંયમના 15 વર્ષના પજવાના આપણે બધા લેતા હોય અને એનો લાભ લેતા હોય અને એના પરિવારને જન્નત હોય કે એમના અથવા પૂર્વ 13 વર્ષના સંયમના પજવાનો લાભ લઈ રહ્યા છીએ. ધન્ય છે તેઓ ભાગ્યશાળી છે, તેઓ પુણ્યશાળી છે અને આપણે પણ બધા આ 13 વર્ષના સંયમના પજવાના બધાની સાથે લેતા હોઈએ અને એમને અભિનંદન આપતા હોઈએ. એવા ઉજ્જવળ, અમલા, વિમલા અને નિર્મળા સંયમના પજવા આપણે પણ લાભ લઈએ. તેઓ ભેગા નીચે બને, તેઓ આરોગ્યકારી બને, એવા અમારા અને એવા અમારા બધાની શુભેચ્છા છે, મંગલ કામના સાથે. દેવાનો પ્રિયો, આપણે સાંભળવાનો પ્રયત્ન કર્યો. એમના અહોભાવને પણ ક્યાંક કોઈ સિસ્ટમમાં બરાબર નહીં હોય એટલે સમજાતું ન હતું, સંભળાતું હતું પણ સમજાતું ન હતું કે એમના શું ભાવો વ્યક્ત થઈ રહ્યા છે. બસ શુભેચ્છાના ભાવો હતા, પૂજ્યશ્રી પ્રત્યેનો અહોભાવ હતો અને દરેક મહાસતીજીનો પૂજ્યશ્રી પ્રત્યેનો જે અહોભાવ છે, આપણે અભિનંદન આપીએ છીએ અને એ જ ભાવના ભાવીએ છીએ કે આજે આમ ગણો તો એમનું હવે
આ દીક્ષાનો અમૃત મહોત્સવ આપણે સૌ આવતા વર્ષે ત્યાં વલસાડ મગોદમાં સાથે મળી અને ઉજવશું. એમના પ્રત્યેનો આપણા સૌનો સંયમ અહોભાવ પ્રગટ કરશું. શુભ હો, શુભ મંગલ હો. આજના વેબકાસ્ટનો લાભ જે ગુરુ ભક્તોએ લીધેલો છે, જે ભાવિકોએ લીધેલો છે, એમને પણ આપણે ભાવપૂર્વક અભિનંદન કરીએ છીએ. સાથોસાથ આજની વિયાવતનો લાભ જેમણે લીધો છે કેલાસા પરિવાર, ધવલભાઈ અને અજયભાઈ શશિકાંતભાઈ મહેતા પરિવાર ઘાટકોપર, એમની પણ આપણે ભાવપૂર્વકની અનુમોદના કરીએ છીએ. ઉપવાસ એંડેલ એકાસના પ્રાંતિ વિહંપી આહારમ પચખાણ અસનમ ખૈમમ સમંત મુગણમ સહસાગરણમ સવ સમાહી વત્યાગરણમ વો શ્રી. આજના દિવસ માટે આપણે પૂજ્ય શ્રી પ્રાણકૌરભાઈ મહાશયને જ વિનંતી કરશું કે એ જ પોતાના મુખેથી 74 વર્ષના સંયમ પર્યાય સાથેના અહોભાવ સાથેનું માંગલિક પ્રગટ કરે. ફરમાવો, તમારા મુખેથી બધાને માંગલિક સાંભળવાનો લાભ મળશે. શ્રી પ્રાણકૌરભાઈ મહાશ્રી પૂજ્ય શ્રી તમે માંગલિક ફરમાવશો એટલે બધા દેશ વિદેશમાં ખૂણે ખૂણે ઘણા બધા આપના સ્વજનો ભક્તજનો પણ એમને માંગલિકનો લાભ મળશે. ફરમાવો માંગલિક. નમો રિહંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વજ્જાયાનં, નમો લોહી સર્વશાહનાં, એષુ પંચ નમોકારો સવપાવપનાશનો મંગલાનં ચ સવ્વેસીં પદ્મં હવૈ મંગલમ, પદ્મં હવૈ મંગલમ. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધ મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતુ ધમો મંગલમ. ચતારી લુગતમા, અરિહંતા લુગતમા, સિદ્ધા લુગતમા, સાહુ લુગતમા, કેવલી પનતુ ધમો લુગતમો. ચતારી શરણં પ્રવજ્જામિ, અરિહંતે શરણં પ્રવજ્જામિ, સિદ્ધે શરણં પ્રવજ્જામિ, સાહુ શરણં પ્રવજ્જામિ, કેવલી પનંતં ધમ્મો શરણં પ્રવજ્જામિ. 4 શરણ 4 મંગલ 4 ઉત્તમ કરે છે ભવસાગરમાં ન બુડે તે. સકલ કર્મનો આને અંત, મોક્ષતના સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી સરના 4 અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લાભી તણા ભંડાર. ગુરુ ગૌતમ સ્વામીને સમરીએ તો સદાય મનમાં ચિત્ત ફળદાતા. તિખુતો આયાહીણમ પયાહીણમ વંદામિ નમંસામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામિ મથ્થેન વંદામિ. તિખુતો આયાહીણમ પયાહીણમ વંદામિ નમંસામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામિ મથ્થેન વંદામિ. તિખુતો આયાહીણમ
पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि।